કારોએ નારાજગી વ્યક્ત કરી છે। રોડ રસ્તાની સુવિધા આપવામાં પણ પાલિકા નિષ્ફળ ગઈ છે। રોડ રસ્તાની સુવિધાઓ ન મળતા પાકો તૈયાર થયેલો માલ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન તૂટી જાય છે અને દર વર્ષે કરોડોનું નુકસાન થાય છે। પીવાનું પાણી ઉદ્યોગોને નથી મળતું, એટલે એક ઉદ્યોગ દીઠ સરેરાશ 2 લાખનું વેચાતું પાણી લેવા ઉદ્યોગકારો મજબૂર બન્યા છે। 16 તારીખે થાન નગરપાલિકાની ચૂંટણી અંગે મતદાન થશે। ઉદ્યોગકારોમાં નારાજગીની અસર વર્તાશે। થવાની છે। થાનગઢ સિરામિકની ખાસ એક ઉદ્યોગપતિ તરીકે મારી માંગણી છે કે થાનગઢની અંદર એક સિરામિક વાળાને દર મહિને 1.5 થી 2 લાખ રૂપિયાનું પાણી અમારે બહારથી વેચાતું લેવું પડે છે। તો અમને મીઠું પાણીની વ્યવસ્થા કરી દે, રોડ સારા કરી દે, રસ્તા, લાઇટ એવું અમને કરી દે તો અમારો સિરામિક ઉદ્યોગને જે દર નગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે એક ઉદ્યોગપતિ તરીકે અપેક્ષા રાખું છું કે અમારે બાયપાસ રોડની ખાસ જરૂર છે, કારણ કે ટ્રાફિક ધીમે ધીમે દિવસે ને દિવસે ભયંકર ટ્રાફિક થતું જાય છે અને બાયપાસ રોડ મળે તો ટ્રાફિકને ઘણી બધી રાહત ઉદ્યોગકારોને મળે એવું છે। ઉદ્યોગકારો રાજકોટથી અપડાઉન કરતા હોય છે, મોટા ભાગના રાજકોટથી અપડાઉનમાં એમનો કિંમતી ડેઇલી ટ્રાફિકના લીધે 1 થી 1.5 કલાકનો સમય બગડે છે। સાથે સાથે વાંકાનેર અને મોરબી સિરામિક ઉદ્યોગ કનેક્ટેડ છે, તો એ સિરામિક ઉદ્યોગમાં એકબીજાને માલની લેતી દેતી મોરબીથી ટાઇલ્સ ભરીને અહીંયા સેનેટરીવેર ભરવા આવે, આવી અસંખ્ય અત્યારે હાલત એવી છે કે ટ્રાન્સપોર્ટરો થાનગઢમાં મોરબીથી ટાઇલ્સ ભરીને સેનેટરીવેર ભરવા આવવાની ચોખ્ખી ના પાડે છે, કારણ કે રસ્તા ખરાબ છે, માલ ફૂટી જાય છે, વર્ષે કરોડો રૂપિયાનો માલનું ફૂટીને નુકસાન જાય છે, જેનું આજ દિવસ સુધી વર્ષોથી અમે મુખ્યમંત્રીશ્રીને, ગાંધીનગર અમારા ધારાસભ્યશ્રી હોય કે કંઈ પણ જે તે સમયના જે તે રાજકીય આગેવાનોને અમે રજૂઆત કરેલી છે। જો આવું સાથે સાથે અત્યારે મંદીનો એવો માહોલ છે કે આવી કોઈ પ્રાથમિક સુવિધા નહીં મળે તો ધીમે ધીમે જેમ ચિનાઈ માટી, ટાઇલ્સ ઉદ્યોગ, કપરકાબી ઉદ્યોગ થાનમાંથી થાનમાં જે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી થવાની છે તેમાં ત્યાંના ઉદ્યોગકારોએ માંગ કરી છે કે તેમના પ્રાથમિક સુવિધાનો જે અભાવ છે તે પૂરી પાડવામાં આવે। આજ લગી 30 વર્ષથી જ્યારે ભાજપનું સરકાર હતી ત્યાં જે કામ નથી થયા તે કરવાની માંગ કરી છે। હાલ જોવામાં આવે તો થાનમાં ત્રિપાખી જંગ હોય ચૂંટણીમાં એવું જોવા મળી રહ્યું છે। જોવામાં આવે તો ત્યાં રોડ રસ્તાનો અભાવ છે, ભૂગર્ભ ગટરો ઠેર ઠેર છલકાઈ ગઈ છે અને પાણીની પીવાની ચોખ્ખી સુવિધા હોતી નથી। જ્યારે ટ્રાન્સપોર્ટની વાત કરવામાં આવે તો ઉદ્યોગકારો જેમનો પોતાનો કાચો અથવા પાકો માલ રાજકોટ માટે લઈ જવાનો હોય છે, ત્યાં રોડ રસ્તાના અભાવે તેમનો કરોડોનો માલ તૂટી જતો હોય છે, તેથી તેમને કરોડોનું નુકસાન થાય છે। જોવામાં આવે તો ત્યાંના ઉદ્યોગકારોનું એવું કહેવું છે કે તે હજારો કરોડોનો ટેક્સ ભરે છે, પરંતુ તેમને પ્રાથમિક સુવિધા નામે મીંડું મળી રહ્યું છે। તો તેમાં